નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 2 વિષય કલ્લોલ, પ્રકરણ 5 મારે બસ રમવું છે। અગાઉ શીખી ગયા, હવે જોઈશું ગીત। અમે રેતીમાં રંગબેર રમતા હતા। અમે ભાઈ બહેન સૌને ગમતા હતા। અમે બાગ બગીચે રમતા હતા। અમે ખીલેલા ફૂલડા સૂંઘતા હતા। અમે રેતીમાં રંગબેર રમતા હતા। અમે ચાંદનીમાં રમતા હતા। ઝીણા ટમટમતા તારલિયા ગણતા હતા। અમે રેતીમાં રંગબેર રમતા હતા। અમે નદી તળાવે ફરતા હતા। પાણી દેખીને તરવા પડતા હતા। અમે રેતીમાં રંગબેર રમતા હતા। અમે માટીના કૂબા કરતા હતા, તે જોઈ આનંદે નાચતા હતા। અમે રેતીમાં રંગબેર રમતા હતા। અમે રેતીમાં રંગબેર રમતા હતા। અમે ભાઈ બહેન સૌને ગમતા હતા। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ગીતના આધારે ખરા ખોટા જોઈશું। અમે ફૂલડા તોડતા હતા, ખોટું। અમે ફૂલડા સૂંઘતા હતા, ખરું। અમે તારા તોડતા હતા, ખોટું। અમે તારા ગણતા હતા, ખરું। અમે ચાંદનીમાં રમતા હતા, ખરું। અમે તારાની ચાંદનીમાં રમતા હતા, ખોટું। અમે માટીના ઘર બનાવતા હતા, ખરું। અમે માટીના ડુંગરા બનાવતા હતા, તો ખોટું। હવે વિદ્યાર્થી મિત્રો, ચિત્રના આધારે આપણે વાક્યનો ક્રમ લખવાનો છે। તો વાક્ય 1, છોકરા અને છોકરીઓ વોલીબોલ રમે છે। તો ચિત્રની અંદર આપણે 1 નંબર આપીશું। નંબર 2, અમૃત અને અમૃતા ડીશ રમે છે। તો અમૃત અને અમૃતા ડીશ રમી રહ્યા છે, એને આપણે ચિત્રમાં 2 નંબર આપીશું। હવે વાક્ય 3, દર્શન અને દર્શના રેતીમાંથી ઘર બનાવે છે। તો દર્શન અને દર્શનાના ચિત્રને આપણે 3 નંબર આપીશું। સૃષ્ટિ અને કૃપેશ ફરકડી ફેરવે છે। તો સૃષ્ટિ અને કૃપેશના ચિત્રમાં આપણે 4 નંબર આપીશું। દરિયામાં ઘણું પાણી છે। તો દરિયાના પાણીમાં આપણે 5 નંબર આપીશું। એવી જ રીતે દૂર એક હોડી જઈ રહી છે। તો હોડીના ચિત્રને આપણે 6 નંબર આપીશું। તો વિદ્યાર્થી મિત્રો, મેં ચિત્રની અંદર નંબર આપી દીધા છે, તે તમારે ધ્યાનથી જોવા। હવે વિદ્યાર્થી મિત્રો, પાછળ જુઓ, ચિત્રને તેની સૂચના પાછળ લાગુ પડતા ચિત્રના નંબર લખવાના છે। તો અહીંયા જોઈએ, વાક્યમાં દેડકાની જેમ દોડો, તો કયો નંબર છે? દેડકો કયા નંબરમાં દેખાય છે? બીજા નંબરમાં, તો આપણે 2 નંબર આપીશું। લંગડી લઈને દોડો, તો લંગડી કયા ચિત્રમાં દેખાય છે? 3 નંબરમાં, તો એને આપણે 3 નંબર આપીશું। મિત્રના ખભે હાથ મૂકી સાથે દોડો, તો એ આપણને કયું ચિત્ર દેખાય છે? 4થા નંબરમાં, તો આપણે એને 4 નંબર આપીશું। હાથ હલાવ્યા વગર દોડો, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કયું ચિત્ર દેખાય છે? હાથ હલાવ્યા વગર દોડતું હોય એવું, તો 1 નંબર આપીશું। 1 હાથ અને 2 પગે દોડો, તો એ કયા નંબરનું ચિત્ર છે? 5 નંબરનો, તો આપણે અહીંયા 5 નંબર આપીશું। એવી જ રીતે આગળ, હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા રમતોના નામ આપ્યા છે: કબડ્ડી, ખોખો, લંગડી, ક્રિકેટ, પકડદાવ, સંતાકૂકડી, હોકી, ચેસ, કેરમ, ચોર પોલીસ, ગિલ્લી દંડા, લખોટી, નદી પર્વત, સાતોડિયું, સાપસીડી, અંતકડી, દેડકા, ગાંધીજી કહે ઘર ઘર। તો ના ગમે, ઓછું ગમે અને ખૂબ ગમે, એમાં તમારે વિભાજન કરવાનું છે। એટલે કે તમને જે ગમતું હોય એ રમત તમારે એ ખાનામાં લખવાની, ના ગમતું હોય અને વધારે ગમતું હોય એ રમતો અલગ કરી ખાનામાં લખવાની છે। તો આ રીતે અહીંયા ચિત્રમાં તમે જોશો, મેં મારી
પસંદગીની રમતો લખેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમને ગમતી રમતો લખી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સબીરને પકડદાવ રમવાનું ખૂબ ગમે છે. તેને પકડદાવ વિશે લખ્યું છે. તમે પણ તમને ગમતી રમત વિશે લખી શકો છો. તો અહીંયા ખાલી જગ્યા આપી છે મારું નામ. મેં તો સબીરનું જ નામ લખ્યું છે. તમે તમારું નામ લખી શકો છો અને તમને ગમતી રમત વિશે પણ લખી શકો છો. અહીંયા મારું નામ સબીર, મને પકડદાવ ખૂબ ગમે. અમે 6 મિત્રો મળીને રમીએ છીએ. જેનો દાવ તે બીજાને પકડે. અમે બધા દોડીએ છીએ. જે પકડાય તે દાવ દે છે. તો આ રીતે તમે તમને ગમતી રમત વિશે લખી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે બધા મોટેરાઓને પૂછ્યું કે તેઓ નાના હતા ત્યારે કઈ કઈ રમતો રમતા હતા. પૂછો અને લખો. તો તમે તમારા મમ્મી, પપ્પા, દાદા, દાદી અને શાળાના આચાર્યને પૂછીને તેમની રમત વિશે લખી શકો છો. મેં અહીંયા લખ્યું છે સંતાકુકડી, ક્રિકેટ, પકડદાવ, લંગડી અને વોલીબોલ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રકરણ 5 પાઠ 5 મારે તો બસ રમવું છે પૂરો થયો.